નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે. નવી પેઢીમાં જન્મદિવસ ઉજવવું એ બહુ સામાન્ય અને નોર્મલ થઈ ગયું છે અને એમાં પણ નવી પેઢી જે છે એ બર્થડે અલગ અલગ રીતે ઉજવતી હોય છે. જેમાં ઘણી વખત અમુક લોકો પોતાનો બર્થડે સાવ નોર્મલ રીતે સેલિબ્રેટ કરતા હોય છે અને છોકરાઓમાં ઘણી વખત એવું જોવા મળે છે કે બધા ભાઈબંધ દોસ્તારો ભેગા મળી અને એને મારે છે, લાતું મારે છે, ઢીકા પાટું એવી રીતે મારે છે, મતલબ બર્થડે બોમ્બ આપે છે અને એવી રીતે ઘણા લોકો એવી રીતે પણ સેલિબ્રેટ કરતા હોય છે. અને અમુક મોટા મોટા તમને ખબર હોય તો રાજકારણીઓને એ શું કરે છે, રોડ વચારે જ પોતાની ગાડીઓ ઊભી રાખી દે અને કેક કાટે અને મતલબ બધા લોકો આમ ભાઈબંધ દોસ્તારો અને બીજા બધાની મતલબ ગાડી હોય એનાથી આખો રોડ બ્લોક કરી દે અને પછી ફટાકડા ફોડે અને ચાકુથી કેક કાપે અથવા તો તલવારને એવી રીતે તીક્ષ્ણ હથિયાર વડે મતલબ બર્થડે સેલિબ્રેશન કરતા હોય ને એવી રીતે પણ કેક કાપતા હોય છે. અને આ તમે જોઈ શકો છો સ્ક્રીનમાં તમારી સામે એક વિડીયો ચાલી રહ્યો છે. આ લોકોએ સાવ અલગ જ રીતે બધી મતલબ બર્થડે સેલિબ્રેશન કરવાની જે રીત છે એ જ સાવ મતલબ અલગ રીતે અપનાવી છે. અને એના લીધે યુવક સાથે જે થયું ને એ તમે જાણીને બહુ જ હેરાન થશો, કારણ કે તમે જોઈ શકો છો વિડીયોમાં એક યુવાન છે જેને ખુરશી સાથે બાંધી દેવામાં આવ્યા છે. એના બંને હાથ અને પગ જે છે એને બાંધી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ એના ઉપર તમને જોઈ શકો છો કે ડોલમાં પાણી છે, કલર છે અને બીજા સ્પ્રે છે અને બીજી ઘણી બધી વસ્તુ છે. કોઈ એક જાતની વસ્તુ નથી, ઈંડા છે જે તમે જોઈ શકો છો અને બીજા અલગ અલગ ટાઈપના એના ઉપર ઘણી બધી વસ્તુ જે છે એ ઢોળવામાં આવી રહી છે. અને એ જે વસ્તુ ઢોળી રહ્યા છે અથવા તો માથામાં જે નાખી રહ્યા છે ને એનો જથ્થો તમે જોઈ શકો છો, જથ્થો ભરપૂર છે. એ લોકો પૂરું થઈ જશે તો ક્યાંકથી ને ક્યાંકથી કાઢી આવે છે અને પછી જો સ્પ્રે પાછો ચાલુ કરી દીધો. આવી રીતે એક પછી એક બધા લોકો કન્ટિન્યુઅસ એના ઉપર જે છે પાણી કે જે ડોલમાં હતું પ્રવાહી એ નાખે છે, સ્પ્રે નાખે છે અને બીજા ઘણી બધી વસ્તુ અલગ અલગ ટાઈપની રેડે છે, સોડાવું નાખે છે. અને એના લીધે જે છે તમે જોઈ શકો છો યુવકનો જે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય એવું લાગે છે. યુવક કોઈ પણ જાતની મૂવમેન્ટ નથી કરતો, કોઈ હલનચલન નથી કરી રહ્યો. અને મિત્રો, આ વિડીયો સોશિયલ મીડિયા પર જન્મદિવસના બદલે મૃત્યુ દિવસ બની ગયો એ રીતના ટાઇટલથી વાયરલ થઈ રહ્યો છે. આપણે આ કોઈ પણ જાતની પુષ્ટિ નથી કરતા, પણ આ વિડીયો જોઈને તો એવું જ લાગે છે કે હકીકતે એ યુવાન જે છે એની સાથે બહુ જ તકલીફમાં હોય અને શ્વાસ પણ ના લઈ શકાતું હોય એવી રીતે વિડીયોમાં દેખાઈ રહ્યું છે. હકીકત તો કોને ખબર શું હોય છે. પણ મિત્રો, આપણે લોકો નાવા જઈએ ને તો ઘડીક માટે આપણા માથા પર પાણી રેડીએ ને ત્યારે પણ આપણે શ્વાસ બંધ કરી દેતા હોઈએ છીએ, કારણ કે ત્યાં સુધી આપણા શરીર પરથી પાણી જતું હોય છે એક ડબલું નાખીએ ને ત્યારે. તો આ લોકો તો કન્ટિન્યુઅસ તમે લોકો જોઈ શકો છો માથે જે પ્રવાહી નાખે છે, સ્પ્રે છાંટે છે, એ બધું કન્ટિન્યુ ચાલુ જ રાખે છે. અને એ પણ એવું નથી કે જરીક પણ બ્રેક આપે. અને એનું મોઢું ને બધી જગ્યાએ તમે જોઈ શકો છો કે એ યુવાન જે છે એ ટોટલી એ દ્રવ્ય જે છે જે પ્રવાહી એનાથી ઘેરાઈ ગયો છે અને એનું શ્વાસ લેવું તમને ખબર જ છે કે પાણી હોય તો બી મુશ્કેલ થઈ જતું હોય. તો આવી રીતે સ્પ્રે ને એ બધું હોય, આટલું બધું પ્રવાહી હોય તો કઈ રીતે એ યુવાન શ્વાસ લઈ શકે. તો મિત્રો, તમે લોકો પણ બર્થડે સેલિબ્રેશન કરવામાં ધ્યાન રાખજો. બહુ સરળ રીતે તમારો બર્થડે ઉજવી નાખશો. આવી રીતે અખતરા ના કરશો. અને તમને શું લાગે છે આ વિડીયોને લઈને કે યુવાનની શું હાલત થઈ હશે એ કોમેન્ટમાં જણાવી દેજો. બાકી મળશું નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.